મારું બેટું આ જમાના કોઈની ઉપર વિશ્વાસ નહીં કરે જો હો કરી નાખ્યું પેલા લાલભાઈ નું કરી નાખ્યું રૂપિયા 1400 નું કરી નાખ્યું. 2 જણ હતા મારા બેટા 700 પેલો નાણો લઈ ગયો ને 700 અમથો લઈ ગયો. બે જણા મારા બેટા 1400 રૂપિયા ગીજામ ઘાલીને જય અને લાલભાઈ નું મકણું કામ અધૂરું રાખ્યું બાપરું. અને મારા એના 2 શબ્દો ભરો પડ્યા ચમ કે મજૂર મેં લઈ લેતા. હવે છે ને કોઈ દારો કોઈને આવી રીતના વચ્ચે મજૂર ના લઈ આલો. કોઈ દારો ખાલી ખોટા લેવું નહીં, ખાવું નહીં, પીવું નહીં અને ખાલી ખોટું આપણે ભરવાનું. અરે રે મારા વર્ષે મજૂર છેતરી ગયા મને. હવે મારે તો મારું બેટું ઘર બનાવ્યું કમ્પ્લીટ આયા હો રોજે રોજ. પણ આ લાલાન શીખે ચમ એવું કર્યું મને લાગે સાફ પાણી નહીં કરાવતો હોય યાર. આવો આ બાજુ આવો, દરવાજો ખુલ્લો જ છે, ડેલીઓ ખુલ્લી. હેડે આવો. આખો દા શું ગંગા કરો છો? કેમ છો કયો? બસ આ સાઈડ ચાલુ છે લગી ભાઈ તે મોડ ઓટો મારવા હેડ્યો. સાહેબ ચાલુ એમ? હા તમે તો મોટા કોન્ટ્રાક્ટી થઈ ગયા. ઘણા બધા મજૂરો તમે કારીગરો ફેરવો હાથ ઉપર. ભાઈ મનુભાઈ આ તો ઉડતું તીર માથે આવ્યું છે એટલે કોમ ચાલુ કર્યું. કોણ નકર તો કોઈ નહીં. પણ તમે ચમ લાલાનું કોમ પડી મેળ્યું હતું? એટલે ભાઈ અમે લાલાનું કામ પડ્યું નહીં મેલ્યું, કારીગરો પર મેલ્યું. હો મેં જે કારીગરો એને લેલા હતા ને એ મારા બેટા પૈસા લઈને રવાના થઈ ગયા. કયો લાલભાઈનું કામ અધૂરું રાખ્યું, પૂરું ના કરી આવેલું. પણ એક કામ કરો કે તમારા જોડે વધારે મજૂર હોય તો એમના ઘર મેકલો કે એમનું ઘર પૂરું કરી નાખે બાપાને હારું વળી. અમે તો હાથમાં કોમ લીધું છે એટલે મજૂરે મેલ છે અને લાલાભાઈની ઓયડી પૂરી કરી આલજો. હા તો સૌથી સારું તમે કામ પૂરું કરી આલો ને તો તમારા જેવા રોમે નહીં, ભગવાન નહીં, બહુ સારું કામ કહો કરી આલો. બુડો એટલું કામ ભલા માણસ થઈ. મનુભાઈ તમારે પોઈન્ટ ના હોય ને તો આપણે આ કોમ હાથમાં લેવાય જ ના. એટલે ભાઈ આ પાછળ લમણો વાળો તો આ ઘરના પત્ર કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું કે નહીં? એ જ કરી હોય જે લાલભાઈને તો જે મેં કારીગર મેલ્યા ને એમને જ મારું ઘર કમ્પ્લીટ ઊભું કરી આલ્યું. પછી કે લાલભાઈને તેમ ના કરી આલ્યું એ સમજણ મને ના પડી ગયો. પણ શું નહીં આપણા પૈસા તમને મનુભાઈ રોકડા નહીં આવી જાય નહીં? પૈસા કને તમારે કને લાલાભાઈએ પૂરેપૂરા નહીં આલ્યા, અડધા જ આલ્યા. પણ છે ને મારા વર્ષે મારું કરી ગયા, વતું કરી ગયા લાલભાઈનું. પૈસા લઈને જતા રહ્યા કહો નહીં ફોન ઉપાડતા કે નહીં ફોન કરતા. ભાઈ તો જ્યાં હવે વળતા ફેરવા આ સાઈડ ઉપર ના આવે. હવે તમારે મજૂર અહીંયા મેલ દો લાલભાઈ તો કોમ ચાલુ કરાવીને ખાઓ. હો મનોભાઈ તમારા પૈસાની ચિંતા ના કરશો. જે ભાવ તમારે જોતો એ હું તો અહીંયા જોડે હલાવરાઈશ. માર તો હવે ઘર ગામમાં તો સમજ્યા પાવતાલમાં શું હોય પણ કોમ કરતો તમે ના કોઈ એની મોર તો કોમ ચાલુ કરાવી દીધું. કહીએ ચાલુ કરી નાખ્યું, ચાલુ કરાવી દીધું. મારા ભાઈ 2 કર્યા. ઈ પેલા લાલભાઈ આયા મારા ભાઈ એટલે મારા ભાઈ 2 કારીગર નવરા હતા. વાહ ભાઈ વાહ. તે કીધું હે જે લાલભાઈ અમે તમે હાજર થયો છે તે તારું કોમ થઈ જાય. જો નસીબે આવ્યો છે કરી નાખ્યું ચાલુ કામ એમ? ચાલુ. હા શાબાશ. ઓનું નામ કહેવાય મણ. વાહ ભાઈ વાહ. આ બાત તો હું તો આવું છું. બહુ સારું કામ કર્યું તમે. હાય હવે મારા ટેન્શન ઓછું થઈ ગયું. કયો લાલભાઈનું ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું એટલે મારે અડધું ટેન્શન ઓછું થઈ ગયું. મારું બેટું અંદર હું હે ને મને ગુંગળામણ થતું હતું કે લાલભાઈનું કામ મેં હલાવર આવ્યું ને અડધોરું રહી ગયું. હવે પણ ચિંતા નહીં, કામ પૂરું કરીને નાખજો હો તમે. હવે તમે છે કોમકાજમાં મગજમાં ના લેવા. એ તો હવે આપણે હાથમાં લીધું છે. લાલાભાઈની ઓયડી કમ્પ્લીટ પત્રો નાખીને ના તાબુ કહેતો હતા. હા તાબુ પરીને કમ્પ્લીટ કરીને હાલ દેવાની છે. ભાઈ બહુ સારું કરી લ્યો. આ કડિયા રેઠા છે તે મારા નજર નાખવા થવું પડશે. જેમ કે બેહેવા તો નહીં પણ તોય નજર નાખતા કે લાલાભાઈને શાંતિ રહે કે રોમભાઈ જોવા તો આવે છે. તમારા કડિયા ના કેવું પડે. તમારા કારીગર તો એક નંબર ખૂણું પડ્યું હોય ને ખાવ રઢિયારું પડ્યું હોય તો બાપરા કામ કરે જાય. ઘર ની ઘરનું સમજીને. હા લો તમે સુખી થો, હું ઓટો મારવા દઉં. બહુ સારું કામ કર્યું. હા રોમાવજીએ મજૂર મેલી દીધા ને હે ને હવે લાલભાઈનું ઘર હે ને આખું ઊભું થઈ જાય. હવે હે ને મારે કોઈ વાપરવું નહીં પડે, લાલભાઈને થપકો વાપરવો નહીં પડે. બહુ કામ સારું થઈ ગયું. લ્યો વાહ ભાઈ વાહ. ટેન્શન ઓછું હેડો આપણે એટલું. તમે કહેતા નહીં ભલા તમારું બીજું પ્રકાર ભલાવ. બીજું ભલાવ ચાલે આમ તો એક નંબર ચાલે. તમે જો ખરી જોયું પાછો બનાવ્યો તમે? પાછો બનાવ્યો.
હવે બનાવે તો લખતું ના પડે તમારે. ના પોણી સગવડ કરી છે. હા એ વાત સાચી તમારી. ના કહો માં કાકા બોલશે પાછા મન. ચમ બોલશી. કોમ હોય ને બધું સીધું થવું જોઈએ ને સારું થવું જોઈએ. પેલા જે કડે આવ્યા ને બધું બગાડ્યું હતું બાપ કોમ. રોમાજીને કીધું કે હારો તમે કડે લઈ આલો. એમના કડે મોકલ્યા અને બધું હમું થઈ જાય એટલું વાત જોઈએ અમે હવે. તમે જો તો ખરી આ દિવાલ તો જો આ કમ્પ્લીટ નહીં કરી. જોયું અમે. કોઈ કોમી છે આ બીજો નહીં પૂછી દીધી. ના ના હવે તમે કોમ ચાલુ રાખો તમારું. ના કારીગર કોમ કેવું કરો છો આમ? તમે જો જબરદસ્ત થાય રહ્યું કોમ. ઓય ને કદાચ આગળ કારીગર આવે તો બગાડી ગયા તા. ઓરંબે દિવાલે નથી કરી. ના અમાર તો ના બગડ્યા તમે જીવા જો કમ્પ્લીટ નહીં. ના તમારું કોમ તો રેડી દેખાય જ છે. પણ બગડે નહીં હો. ઓરંબે લેજો પાહા દિવાલ. અહીં ઘીસો બીસો હારી પૂરજો પાહા. આ ખિચાડી બાકી પછી પૂરું તો માલ ભરી પછી પૂરું. હા તો આગળ કારીગરો તો બધું રમણ ભમણ કરી દીધું. એકે દિવાલ ઓરંબે નથી. હે ધૂપ કાઢી હતી. ધૂપલો મોણા હોય એવી. આમાં તો ગમે તો કોમ કરો ને તો કોઈ રાડ ના આવે કે તમે આવું કર્યું કે આવું કર્યું. રોમાજી આયા તા પાહા. હા રોમાજી આવી ગયા. રોમાજી ના નહીં તો તારા આવશે તાને. તો રોમાજી ને ખબર એ આવશે હવે તો અમે. આ કારીગર ટોકર આલો ફટાફટ કોમ ચાલુ ફટાફટ કરો. હાલો કોમ હારું કરજો કારીગર. હા ઓરંબે દિવાલ લેજો પાછા. તને પાણી છોડતા રહેજો પાછા હો. મજબૂત કામ કરવાનું છે. તાબુ ભરવાનું છે હજી તો. ટીનિયા તું કે ધોન આલજે પાછો. કેવડા મગ ભર્યા છે. કેવું નહીં પડે. શું કેવું નહીં પડે? બોલતા તો છો નહીં પહા. જલ્દી કરો ને માલ ખતમ થઈ ગયો. અરે તું હોય ધોન આ લઈ પાણી છોટવાનું ધોન આજે હવાર વહેલો આઈકન આવે છે. આજે આ પાણી છોટી દે ચંતર ને. જોડે રહીને કોમ બગાડ્યા છે. માર લેજો. હારું રોમાજી આવે ને તો સારું છે. રોમાજી થોડું બતાવી દઉં. ચોકલેટે સારો કર્યો છો ભાઈ. વાહ મણિયા તો કોમ બગાડી તું મારું. એને શું કરો આલી પહેલાથી જો રોમાજી નાલ દીધું હોત ને તો સારું હતું. આ રોડા બોડા કુટિંગ કમ્પ્લીટ કરી દીધો. રેડી હો. મસ્ત કોમ કર્યું હો. સરસ. હા ભાઈ. હા આવો રોમાજી આવો. હા ભાઈ વાહ તમારી તો વાત ના થાય હો. ખરેખર તમારા કારીગરો તો તમારા જેવા જ છો. ઓળંગે કોમ ચાલે છે. જોરદાર કોમ ચાલે છે. આ તો આ કેવો એસી કેવો વાયરો આવે છે ઠંડો. સારું કર્યું. બારીની આઈડિયા મને હતી જ નહીં. આ બારી તમે મેકવડાવી હારા મારી. બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હો મારી. શું કરતો હતો મારા પાસે આખી હવાઈ દઉં હોય. મુકુલા બારી મેલો તો વાયરો આવે ને ઠંડો હારો ને. અને મામાજી ભલા મારી વાત બગાડી છે થોડી. હા? આ જોજો આ જો હે આ એક બાર કાઢી છે ને આ ધૂપ કાઢી છે ને. આ ઓરંબે દિવાલ છે જ ને યાર. ઈ નહીં ભાઈ ઈ તો ઈટો તમારી ખરાબ આવી એટલે જૂની ઈટો લીધી છે ને એટલે હે ફેર નવી માલ લાવો નવી ઈટો આ તમે ઈસા જૂની ઈટો વાપરો છો એટલે આપણે કારીગર છે ને બચાવ કરવાનો છે. હવે આ દિવાલ લઈને કમ્પ્લીટ ઓરંબે લેજો. આવી ધૂપો ના નીકળવી જોઈએ. જો અહીં કે બાર આ અંદર છે. આ તો માછી નો પહેરી જાય મોય પલાટ. ના ભાઈ તા મનુ ભાઈ લાલા ભાઈ આ જગ્યા ની ને પૂજા માટે એક બનાવી દીધી બરાબર છે. હા ઓય પૂજા થાય તો ચાલે ને. પૂજાનું મંદિર ચાલે. હે અને રસોડું છે ને ઉભું રસોડું બનાવી દઈએ લાલભાઈ. આ સાઈડ ઉભું રસોડું બનાવી દઈએ. શું કેવું તમારે શું ચૂલા પુલા ભોડા કુંડા હે સારું ઉભું રસોડું હોય ને તો શું કે માણસ માંથી આવે ને તો સીધો આ બાદ ખાટલા તમારા બે પગ બે ત્રણ ખાટલા હોય રહી એટલે મહેમાન પ્રભુ બેહારવાની જગ્યા રહે તમારે. ભાઈ તમે કોમ સારું કરજો. સમજાય આ તો તળિયું મજબૂત થાય પેલા મારું કમ્પ્લીટ પૂરું કરીને આલજો. ખોટ જેવું કઉ છું. હા મારે જોવું ના પડે હવે. અને કારીગર તમને માલ આલો પેલા થોડું કયો પોઈન્ટ રેડી પૈ બહાર લાવ. હાલો ફટાફટ નવરા મજૂર લડ્યા તમે શું કરો હોય? ચોકન લડ્યા જલ્દી હેડો તમે. યાર તારી આ ચમચ લડ્યા. મુકા બખારા કરી રહ્યા છો. હજી તો હું રહેવાય નહીં આવ્યું. ખાલી તંત્ર કોમ ચાલુ કરી આમાં ઝાકા હુકા કરો છો. કોઈ કોમ કરવા દો. મારું અડધું કોમ મૂકી કન આવ્યો. ભરતા નહીં તો કોઈના વાતો. મારા ઓછા ઝઘડ કરી રહ્યા છે. હરકી પૂરી વાતો નહીં કરવાની તમે રોમાજી જોડે. તમારા બખારા બંધ કરો તમારા. છોકરું મારું કેમ દોડતું આવ્યું. અરે શું લડ્યા તમારા બેન તમારા બંધ કરો બંધ બખારા.
પી ગયા લોહી. હજુ એક વાર પેલા મણિયા કારીગરો એક વાર લઈ આવતા હેડ કે રોમાજી હમદે કોણ ચાલુ કરો. એટલે રોમાજી તમે કેમ આયા ભલા મોણા? એટલે શું થયું? એટલે પેલા હતા તારે તમારા ઝઘડામાં રોમાજી હમણાં પડત તો શરમ નહીં આવતી? હમણાં આપણા રાકેમાં ભોય પડી ગયા. જુલો જેવા લડે એ પડે નોખા પડે હે નોખા પડે લ્યા. અને શું આ પેલા લાકડો લઈને કોસે આમ તો હકરણ છે. બધો આકડો કરજો રોમાજી. એય જતાનો શું મને આ ખાવા તડકે ચાલુ કર્યું છે કે અને શું ગોમના બિલ્ડર છે નહીં સમજણ પડતી? કરો આખોટો રોમાજી. હે મારા ઓછ્યા નોખા પડે. હજી તો રહેવાય નહીં આ ના લડવા માંડ્યા બોલો. તો બધું પડે ખોટું. યાદ કરી સાહેબ કોમ ચાલુ કરાવડાવ્યું છે ને. રોમાજી લાલા ભાઈ તમે આવી છે જગ્યાએ યાર વેચી મારો કરું રૂપિયા આવે છે શું આદમી રોમાજી વેચી જ મારું છે શેનો ઘરા ઘેર છો કંટાળ્યો આગળ તો થઈ રહ્યું હે હે તારે શું એટલે આ તારી આ શું કર્યું હાલો? થઈ રહ્યું પેલા આદમી હોય ઉપર ચડવામાં તારા વાદે મૂચો કદાચ પાડે ચડ્યો હોય પણ તમારે જો ઝઘડામાં આવવાનું છે તમે ધોન આલો તો કે સાઈડ ઉપર શું થયું એટલે કારીગર તમે શું કોઈ ધોન આલો કે તમારી શું લાડવા દાટ્યા છે હોય આયા છો? આપણે બખાડા મૂકું કોણ લાવ્યું અરે લડવા વાળા તો લડે પણ તમે તો કોમ ચાલુ રાખો મારું. તમે એક શું કરો આયા છો ગુડાવા? આમાં તો કોમ ચાલુ જ છે. તો ઓય શું લેવા આયા? ઓય શું જોવાનું છે? આ બખાડા તો મોડે કોઈ કોણ લાવ્યું એટલે આ તો લડવા વાળા લડે તો કાઢ્યા. પાડોશી હોવાના પાડોશી ભાઈ કેવા હોય ને શી ખબર પડે. અને તમારે પેલા બે બે ટકાના માલ છે ને હું કઈ ના જાય એ વાપરી નાખજો પછી ખાવા બેજો. પાણી રેડી ના આવે તો અંદર હા એટલે વાપરી નાખજો ગમે પાતળો માલ કરીને પેલા કારીગરને કે છોડી દે દિવાલ ઉપર. ખાવા બેઠા એટલે કઈ ભાઈ સારું કરો. કોમ ના બગાડતા હો મારું તમને કહી દઉં. માલ ના બગડે લાલા ભાઈ તમે તો કહું છું કે માલ ના બગડવાનો હોય એ ભાઈ ગઠો થઈ જાય કાઠો ગઠો જ ના થવાનો હોય. ના થાય આ તો બખાડો કદાચ મૂકું તમે લડ્યા છો. મોટા ભાઈ લડવું પડે. કેમ આવ્યો હું તો હા વડો તો કોમ ચાલુ કરું. કોમ જાવ કોમ કરો. કનાથી બગાડવું મારે કનાથી બગાડવું જેવું થોડું ને કનાથી બગાડવું. તમારા કારીગર છે બરાબર અહીંયા એ વિચાર એવો કરે છે કે આપણે પેલા ઊંચા હાય કોઈ કારીગરને એમ કીધું નહીં પેલા તું કોમ કર એના મરજીથી કરવું હોય કરે ના કરવું કોઈ. મારું ઓછું મારું છોકરું શીખે ચો જતું રહ્યું. એકદમ હાથ પકડવાનું નહીં એ નોમ હોય કે આ કારીગર બેહી રહેશે એ કારીગરને ફેરવાળી બોલાવવાનો જ નહીં લાલ ભાઈ આપણે. સાચી વાત છો રોમાજી. આપણે ખાલી નજર નાખવાની કે કોમ કરે છે એને કાંઈ કોમ રાખવાનો બાકી બેહી રહ્યા નહીં લાભા. તમારા ધોળમાં કોઈ સારો ગ્રાહક હોય ને હા તો ઓયડી તૈયાર થઈ જાય ને વેચી જ મારવી છે. એટલે આવા જોડે ના રહેવાય લાલા ભાઈ કોક દા ખોટું આપણા ફોડા આવે અને ખોટું આપણે ખોટું ઝઘડા પડવાનું થાય. એટલે આપણે હાજર ના હોય ઘેર બૈરા છોકરા હોય આવા ઝઘડા થાય ખાલી ડોસી આકોટો કેમ આવે તો ડોસી જ વળગી પડે. વળગી પડે લાલા ભાઈ તમે તો જો હવે હાડો હું તો સારું હેડો. મારા ઓછા લોહી પી ગયા નેર કઈ કોમ ચાલુ કર્યું હોય ગમતું નહીં લાગતું હોય ને મારું કોમ ચાલુ કરીએ છે એટલે મને જવા સાઈડ ઉપર હું કોમ છે ને માં બગાડ છે આર્યા કોઈના ઉપર વિશ્વાસ ના કરાય. હું હજી આ નહીં આ રહ્યું છે લાલભાઈ નું ઘર એમ. અને આ પેલા રોમાજી કારીગરો મેલ્યા તે આ રી ચણ્યું એમ. અલ્યા કશું ભલે વાર નહીં. એક કીટ અંદર જાય હા ને એક કીટ બહાર જાય. એક કીટમાં ઓળંબો તો છે જ નહીં. એના કરતા અમારા કારીગર શું ખોટા હતા. લ્યો કે કારીગરો હતું મેલી નાહી ગયા ને બીજા રોમાજી કારીગરો મેલ્યા. ઠીક 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 ચણ્યું કઈ બહુ જબરું ચણ્યું નહીં કઈ ભલે વાર નહીં ચણતા હે રોમાજીના કારીગરો. લ્યો મેં તો વળી કીધું બહુ સારું જબરું ચડી નાખ્યું છે પણ ઠીકો ઠીક છે કોઈ એટલું બધું જબરું ચડ્યું નહીં કારીગરો. તમે કેમ શું હતું સસુ ને કાકા આવે તમને ખબર પડશે. બારી બહુ નોની મેલી હો થોડી મોટી મેલીઓ થાય. બારી બહુ ઝેરી મેલી. ટરબા કેટલો અવાજ કરે છે કેટલો અવાજ કરે ટરબા વાળા. હા આવો મનુજી. આ ભૂલા પડ્યા છો એમ ને. પડવું પડો ભાઈ જોવા આવવું પડે કે
કે લાવો ને લાવો આ રોમાજી કારીગરો મેલ્યા હતા કેવું કામકાજ કરે. કારીગરો તો કે દેખાતા જ નહીં, ચો જતા રહ્યા આટલા વહેલા વહેલા. એ પાછળ કોમ કરે હોય, હવે તો આ કોમ પૂરું કરીને જ જાહેર રહ્યા હોય એને પડ્યા પાથરે રહેશે. રોમાજીએ કહી દીધું છે કે જો સુધી લાલભાઈની ઓયડી પૂરી ના થાય ને તો સુધી ઘેર ના જતા, ખાવા પીવાનું બધું રોમાજી જ પૂરું પાડવાના છે. મારે 1 રૂપિયાનો ખર્ચો નહીં બોલો, ખાલી આ ઓયડી ચણી જાય ને એટલે છેલ્લે પૈસા આલવાના છે. એ તો ઉચ્ચ ગાલીઓ છે, ઉચ્ચ ગાલીઓ છે. રોમાજીએ ભાવ તાવ બધું નક્કી કર્યું, ઉચ્ચ ગાલીઓ છે. એ જે દારા હે ને ઓખળો મોરશે ને એ દારા તમને ખબર પડશે કે કેટલા લાખ લઈ જાય કરિયાઓ. રોમાજીએ મને શું કીધું છે કે લાલભાઈ તું તને સુખ શાંતિ ખાટલામાં બેઠા બેઠા ખાલી ઓયડી ચણા ને એ જોઈ જા, ખાલી કેવી ઓયડી તમારી બને છે ને એ જ ખાઈ જોવો છો. એ બની જાય કમ્પ્લીટ થઈ જાય પછી ખીજામાંથી કુકા કાઢવા પછી ખીજામાં નોટો કાઢવી પડશે ને આલવી પડશે કારીગરોને. ભલે કે પણ મારે હાલવા પડતા, મારે હવે શાંતિ ને મારી ઓયડી બની જશે હવે મને શાંતિ. મને કે તમારા ઉપર મને વિશ્વાસ નતો, તમે 2 કારીગર મોકલ્યા અને હવે ઓરમ બે દીવાને નથી ચાલી બધી રમણ ભમણ મારું કામ કર્યું બધું બગાડી ગયા હતા. ના એ ઓળો બે નહીં આ શું ભમેડો હ? આ ભમેડો લપડાયો તો તમે કોમ તો જુઓ, ફિનિશિંગ તો જુઓ કોમનું ખાલી. અરે જીવ એક જ કહેવાય એક ઈ ભમેડામાં નહીં. અને તમે આ બારી મૂકવાનું કીધું તું, આ વગર મેં કીધું નહીં તો રોમાજીએ બારી મુકાઈ દીધી. હા તે બારી તમારે મોટું દેખાય એવડી છે, આવડી ચકડી બારી છે. આલે આવડે મોટી બારી મેલાય, વાયરો આવ ઘરમાં ખબર પડે કશી. આ બાદ ચમ બારી નહીં મેલી, આ બાદ મેલી તો આમથી વાયરો ના આવત, પંખો એટલો ઓછો ફેરવવો પડે. એ બાજુ મારે રસોડું બનાવવાનું છે એટલે બારી નહીં મેલી. તો આ કોઈ મેલાવજો તમને કહું. આ ઈ તો મેલાવવાની જ છે, તાર મોઢું જોવા. આલે કોઈ મેલાવજો. હા એટલે આવતા જતા તમને દેખાય કે લાલભાઈ ઘરમાં શું કરી ગયા. હવે મને શાંતિ, હવે મારું ઘર બની જશે એટલે હવે મને શાંતિ. હા તાન જો તાન. અને આ ખૂણામ છે ને, આ ખૂણામાં શું બનાવવાનું ખબર છે? મંદિર બનાવવાનું. મંદિર ગોગો બેહાડવાનો હોય કને પૂર્વજ. બરાબર સમજ્યા? તમે આવો બધો પ્લાન આલ્યો તો મને. ઓય રહોડું ઓય મંદિર અને ઓય પથારી કરી સુઈ જવાનું એમ. હવે મારે એકલા ઊંઘવાનું કેટલું જોઈએ તને? બરોબર સારું હાલો. તને ટોયલેટ કેવું બાદ બનાવશો? બાલી પેલા બનાવતા હારા. ટોયલેટ નહીં બનાવવાનું ખેતરમાં. અરે રે ખેતરમાં. હા ખુલ્લા. અલ્યા આટલી ઉંમરે ક્ષેત્રમાં તો ભૂંડા લાગશો ભૂંડા. ડોહા ત્યાં ડોહા. હવે તો સુધરો સરકાર ઘેર ઘેર ટોયલેટ બની આલા. સરકારનો જઈ અને ફોર્મ ભરી ગયા તો નગરપાલિકામાં જઈને તો ટોયલેટ બનો પૈસા આવશે તમારે બનાવે એવા. કશું કોઈ ફોર્મ ભરવાનું ના હોય. ભલા આવડો મોટો ઊનો વગડો પડ્યો છે એના માટે પડ્યો છે. હા તો કરો તાને વગડો ઘન કરો વગડા. અમે તો આ હેડ્યા જો કારીગરો પછી. આ મારા ઓછિયા હોય કઈ કોમ જોવા નતા આયા, આગા પાછી કરવા આયા હતા કે કોણ કોમ કરે છે હવે. એવું જોઈએ તાણે 1 મહિનો આખો બગાડ્યો આપણે ખબર ને તમને. આપણું કોમ જોયું નહીં જતું, બળી જાય એવું. હવે તારે છે ને આ કારીગર હવે છે ને જાય ને પછી એકન રહેજે, હું ગામમાં જઉં છું. હવે આપણે શાંતિ. હવે રોમાજી આ ઘરનું કોમ આલ્યું છે ને જો કોમ પૂરું નહીં થઈ જાય ને તો કારીગર જશે નહીં પાછા. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.